એક જ મહાપ્રભુજી આજ્ઞા કરી છે, નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણ. તમે ભોગવેલું પ્રભુને ભોગ ન ધરો. ઉત્તમોત્તમ હોય પેલા તમે ઠાકોર. ઉત્તમોત્તમ એટલે બીજાના પૈસાનું ગમે એટલું ઉત્તમોત્તમ, ઉત્તમોત્તમ નથી, ખરાબમાં ખરાબ છે. તમારી પાસે જે હોય એમાં જે સારામાં સારું હોય પેલા પ્રભુને ધરો. સારામાં સારું તમારી પાસે હોય એ સારામાં સારો. ગામ પાસે સારામાં સારું હોય એટલે તમે ઠાકોર અહંકાર ખરાવો, એ તો ખરાબમાં ખરાબ કહેવાય, કનિષ્ઠમાં કનિષ્ઠ કહેવાય, અધમમાં અધમ કહેવાય. છે બીજાના પૈસા લઈને ઠાકોરજીને ભોગ ધરો, એના જેવી અધમ વૃત્તિ એ કઈ નથી. અને એ પ્રસાદ લઈને જે બગાડ થાય છે એવી દુર્બુદ્ધિ ક્યારેય પણ બીજાથી ક્યારેય નહીં આવી શકે. બહારના ખાનપાન કરવાથી દુર્બુદ્ધિ ન થાય, એટલી દેવદ્રવ્ય ખાવા દુર્બુદ્ધિ થાય. જો બીજાની વસ્તુ લઈને ઠાકોરજીને ભોગ ધરી અને એ પ્રસાદ જો લીધો તો એના જે દુર્બુદ્ધિ થાય એવી દુર્બુદ્ધિ એ બીજા કોઈ પ્રકારથી ન થઈ શકે. કારણ કે દેવદ્રવ્યનું ભક્ષણ મહાન પાતિત્યકારક છે કે બીજાનું દ્રવ્ય લઈને જો પ્રભુને ભોગ ધર્યું અને પ્રસાદ રૂપે જો એનું ગ્રહણ કર્યું તો એનાથી જે દોષ લાગે, આ દોષને કારણે જેટલા પણ લોકો બીજાના વૈષ્ણવની સામગ્રી, બીજાના લોકોની સામગ્રી પોતાના ઠાકોરજીને રોગાવી અને મનોરથ કરે છે, એ બધા ભ્રષ્ટમાં ભ્રષ્ટ કોટીના થઈ ગયા. ભ્રષ્ટમાં ભ્રષ્ટ કોટીના થઈ ગયા. ગોસ્વામી બાલક બીજાના પૈસા લઈને છપ્પન ભોગ કરે તો એના જેટલો બગાડ પણ બીજે ક્યાંય ન થઈ શકે. આચાર્ય કુલમાંથી પણ પતિત થઈ જવાય. આ મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી આટલા બધા અભિશાપ લાગી જાય એક સાથે. એટલે આ મર્યાદામાં રહીએ તો જ સુરક્ષિત રહી શકીએ. સેવા એટલી સરળ છે કે મીઠો જલ પીવન કો લાવે, તાકી જારી ભરે, ઉદર ભરન કો ચઈએ રોટી, તાકો ભોગ ધરે, ગુંજા માલા મોર મુકુટ કો સિંગાર ધરાવો. સિંગાર એવો છે, મોર મુકુટ ગુંજા માલા હોય તો પણ ઠાકોરજીની સેવા થઈ શકે. તમારી પાસે સિંગાર નથી, કાંઈ વાંધો નહીં, ખાલી ગુંજામાલા હોય તો પણ તમે ગુંજામાલા ધરી અને તમે જે રસોઈ રોટી શાક કરો, ઠાકોરજીને ભોગ દો, એ સેવા જ છે. એ સેવા છે. પોતાના દ્રવ્યથી થતી હોય તો સેવા છે. બાકી તમે તો ચાંદીના હિંડોળા છે, સોનાના હિંડોળા છે, બીજાના પૈસાના છે, ગામના લૂંટેલા છે, તો એનાથી ભગવાનને કઈ સોના ચાંદી રૂપાથી કઈ કિંમત નથી, પ્રભુને કોઈ કિંમત નથી. એ બધા દુષ્ટ બુદ્ધિના લોકો જે છે, બધા રાવણ જેવા છે, પુષ્ટિ માર્ગના રાવણો છે, અસુરો છે. એ બધા અસુરો છે કે જે બીજાના દ્રવ્યનું એ ખાનપાન કરે છે, ઠાકોરજીને ભોગ કરીને. બધા અસુરો, રાવણો. તો એક જ રાવણ હતો, સીતાજીને હરી ગયો. અહીં તો કેટલા રાવણ છે ખબર નથી પડતી. કેટલા રાવણ ફરી રહ્યા છે ચારે બાજુ. આ કેટલા રાવણો ફરી રહ્યા છે, કેટલા આસુરી લોકો ફરી રહ્યા છે. એની વચ્ચે આપણે ભક્તિ માર્ગી જીવન જીવવું છે તો એટલા આસુરોની વચ્ચે આપણે રહેવું છે, એટલા પ્રવાહી લોકોની વચ્ચે આપણે રહેવું છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપા, એ મહાપ્રભુજીની કૃપાથી આપણે સ્થિર રહી શકીએ, અન્યથા રહી શકાય એમ નથી. એની માટે સિદ્ધાંત, સેવાનો સિદ્ધાંત સમજી લઈએ કે સેવાનો સિદ્ધાંત જો આ રીતે કરો તો સેવા કરો. આ ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, સેવા કરવાની જરૂર નથી. ગામના પૈસે ભોગ ધરવું હોય તો સેવા ન કરો, બીજાના પૈસાથી સેવા કરવી હોય તો સેવા ન કરો, દ્રવ્ય લઈને સેવા કરવી હોય તો સેવા ન કરો, દ્રવ્ય દઈને કરાવવી હોય તોય ન કરો. એના કરતાં તો તમે ભક્તિ વૃદ્ધિ કરવા માટે મહાપ્રભુ કહે છે કે શ્રવણ કીર્તન સ્મરણ, ભગવત કથાના શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા પણ ભક્તિની વૃદ્ધિ થશે. પણ આવી સેવા ન કરો કે બીજાના પૈસા લઈ લઈને તમે ભોગ ધરો, બીજાના પૈસા દ્રવ્ય લઈ લઈને તમે ભોગ ધરો. એવી સેવા કરવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. એ સેવા તો ઉલટાને તમને સેવાથી નાશ થશે, સેવાથી નાશ થશે. કારણ કે પ્લેનમાં પછી ચલાવતા ના હોય, પ્લેન લઈને બેસી જાય તો શું થાય? પૈસા છે, ચાલો પ્લેન લઈ લીધું, શું કરવું? બસ ચલાવવા બેસી ગયા તો શું થાય? બધા મરી જશો. એમ સેવાથી મરી જવાય. પુષ્ટિ માર્ગ આખો મરી ગયો સેવાથી. અત્યારે પુષ્ટિ માર્ગીઓનું અધપતન થઈ ગયું ભગવત સેવાથી. આ ભગવત સેવા આ રીતે કરી, આપણે મહાપ્રભુજીની મર્યાદાની બહાર કરી. મહાપ્રભુજી મર્યાદા જે આપી હતી બહુ સરળ આપી હતી. ગોખલામાં ઠાકોરજી બિરાજી શકે. આટલી મોટી હવેલી બનાવવાની જરૂર શું છે? તમારી પાસે પૈસા હોય તો બનાવો, તમારી પાસે દ્રવ્યો હોય તો તમે બનાવો, એ સોનાની બનાવો, સુવર્ણ મંદિર બનાવો, કાંઈ વાંધો નહીં. પણ તમારી પાસે છે નહીં, ગામ પાસેથી ભીખ માંગો છો, 25 કરોડની હવેલી, 10 કરોડની હવેલી, 20 કરોડની હવેલી, શું જરૂર છે? નિજ મંદિરના કોઈક પૈસા આપો, સૈયા મંદિરના કોઈક આપો, મતની ઘરના કોઈક પૈસા આપો, એક લાદીના આપો, એક ઈંટના આપો, સિમેન્ટના આપો, પથ્થરના આપો. કેટલું માંગવું, કેટલું માંગવું હવે. છતાં પણ હવે ભિખારી વેળામાં પણ શરમ નથી આવતી. આ તો લોટરી લાગી ગઈ. પારસ મણીનું પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષા માંગે. દયારામભાઈ કે આ તો આવી હાલત થઈ ગઈ કે પારસ મણી હાથમાં છે અને ઘેર ઘેર ભિક્ષા માંગે. પારસ મણીનું પાત્ર બનાવી અને ઘેર ઘેર ભિક્ષા માંગે. સાક્ષાત લક્ષ્મીપતિ આપણા પાસે બિરાજે. શ્રી મહાપ્રભુજી નમામે હૃદયે શેષે
લીલાક્ષીરાબ્દિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ, હજારો લક્ષ્મી સેવાયેલો પ્રભુ મારા હૃદયમાં બિરાજે છે મહાપ્રભુજી એમ કહે છે. અને આ પારસમણીનું પાત્ર લઈ અને ઘેર ઘેર ભિક્ષા માંગે, ઠાકોરજી આના માટે આપો, ભોગ માટે આપો, શિંગાર માટે આપો, આ આંબા માટે આપો, અન્નકૂટ માટે આપો, ઘીના ડબ્બા આપો, બદામ આપો, પિસ્તા આપો. શું છે આ બધું? આ કઈ માથાકૂટ છે? હા, સેવા બંધ કરી દો. તમે સેવાને લાયક નથી, સેવા માર્ગના તમે અધિકારી જ નથી. સેવા માર્ગમાં તો અહીં મુઠ્ઠી ચણા ધરીને પદ્મનાભદાસજી મુઠ્ઠી ચણા ધરીને ભાવથી પ્રભુને અંકાર કરાવે, એ સેવા કરી ગયા. સેવા પદ્મનાભદાસજી સેવાને સમજી ગયા કે શ્રી મહાપ્રભુજીની સેવા કઈ પ્રકારની છે, તો મુઠ્ઠી ચણા ધરીને સેવા કરે છે પદ્મનાભદાસજી. એ મુઠ્ઠી મુઠ્ઠીની ઢગલી કરે છે ચણાની, દાળ, શાક, ખીર એ બધી ઠાકોરજીને ભોગ ધરે છે. તો શ્રી મહાપ્રભુજીના ઓજી સામગ્રી મોકલી તો પણ પદ્મનાભદાસજી કીધું હવે જવાની આજ્ઞા થઈ ગઈ, અહીં રહેવું ઉચિત નથી. સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત કેવો સિદ્ધાંતને જીવો છે પદ્મનાભદાસજીએ કે મહાપ્રભુજીના ઓજી સામગ્રી મોકલી કે આટલો સંકોચ છે એમને કે રોટલી નથી થઈ શકતી, એટલો ચૂને ઘરમાં નથી કે રોટલી કરીને પણ ભોગ ધરે ઠાકોરજીને. તો મહાપ્રભુજીના ઓજીએ સામગ્રી મોકલી, ઠાકોરજી માટે નથી મોકલી, પદ્મનાભદાસજીને આપી. છતાં પણ પદ્મનાભદાસજી કીધું કે હવે આપણને જવાની આજ્ઞા થઈ ગઈ, ઠાકોરજીને પધરાવી અને હવે આપણે આપણા ઘરે જઈએ, અહીંયા મહાપ્રભુજી પાસે રહેવું ઉચિત નથી. પણ એ સામગ્રી લઈને ભોગ ધરી નથી પદ્મનાભદાસજી. મહાપ્રભુજીના ઘરમાંથી સામગ્રી આવી તો પણ પદ્મનાભદાસજી પોતાના ઠાકોરજી અંકાર ન કરાવી અને ત્યાંથી નીકળી જ ગયા કે હવે અહીં રહેવું ઉચિત નથી. શ્રી મહાપ્રભુજીએ પણ એમના ઓજીને કહ્યું કે તમે આ ન મોકલી હોત તો હજી રોકાત, આ પદ્મનાભદાસજી અહીં રહેત, પણ તમે સામગ્રી ન મોકલી હોત ને તો હજી રહેત. આટલો મહાપ્રભુજીનો સિદ્ધાંત પ્રમાણે જો સેવા થઈ શકે તો મુઠ્ઠી ચણાથી સેવા થઈ શકે છે. આ તમારે હજારો ડબ્બાના 56 ભોગ માટે જો માંગવું પડતું હોય તો પદ્મનાભદાસજીને પણ એ તો આવડતું, એને ખબર હતી. અને પદ્મનાભદાસજી પોતે ભિક્ષા માંગવાનું છોડી દીધું. એક બ્રાહ્મણ તરીકે ભિક્ષા માંગવું તો એ વૈષ્ણવતા લજાય છે કે અત્યાર સુધી જો વૈષ્ણવ નહોતો ત્યારે નહોતો માંગતો, અને હવે બ્રાહ્મણ તરીકે પણ જો માંગવા નીકળું તો વૈષ્ણવતા ને કલંક લાગે કે ભાઈ વૈષ્ણવ થઈને માંગવા નીકળ્યા. આટલી કિંમત હતી વૈષ્ણવતાની કે વૈષ્ણવ થઈને કેમ મંગાય, તો આચાર્ય વંશજ થઈને આમ માંગવું? લાવો લાવો લાવો, એક જ વાત. તો સંન્યાસ નિર્ણયની જરૂર છે કે નહીં? સંન્યાસ નિર્ણયમાં આજે થોડુંક તો કંઈક સંન્યાસ જોઈએ, થોડુંક તો વૈરાગ્ય જોઈએ, કંઈક તો વૈરાગ્ય રાખવું જોઈએ. ખાલી લાવો લાવો એક જ વાત. તો સંન્યાસ નિર્ણય પુષ્ટિમાર્ગમાં જરૂરી નથી, નહીં, બહુ જરૂરી છે. કારણ કે ભક્તિ માર્ગના આપણા જે ચિહ્ન છે તિલક અને કંઠી, એ બાહ્ય ચિહ્ન છે. બે આંતરિક ચિહ્ન શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે, તિલક ધારણ કરો, કંઠી ધારણ કરો, એ બાહ્ય ચિહ્ન છે. આંતર ચિહ્ન શું છે? શાંતિ અને વિરક્તિ. શ્રી ગોપીનાથ પ્રભુચરણ સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે બે ચિહ્નો બાહ્ય છે, બે આંતરિક ચિહ્ન છે, શાંતિ અને વિરક્તિ. તો મન ઉપર અંકુશ જે છે એ શાંતિ છે, અને વૈરાગ્ય વિષયો તરફથી કંઈક વૈરાગ્યની ભાવના. આ બે ચિહ્ન હોય ને તો તિલક શોભે, તો કંઠી શોભે. કે વૈરાગ્ય હોય અને શાંતિ હોય, મન અંતઃકરણ ઉપર કંઈક અંકુશ હોય, શાંતિ હોય. આપણે શાંતિ જ નથી, શાંતિ જ નથી, કોઈ પ્રકારે શાંતિ. વૈષ્ણવને પણ શાંતિ ને બાળકોને શાંતિ. વૈષ્ણવને ઘરે સેવા કરવી નથી, એ મનોરથી થઈને બેસી જવું છે, ડાયરેક્ટ મનોરથ થઈને બેસવું, એની શાંતિ નથી. એને ઘરે સેવા કરવી નથી. અને ગોસ્વામી બાળકો પણ પોતે સેવા કરતા નથી. સેવાના નામે એક હવેલી, બે હવેલી, 5 હવેલી, કોમ્પિટિશન, હવેલીઓની કોમ્પિટિશન ચાલે છે. આ શું થઈ રહ્યું છે કે જે થતું હોય એ પણ એ મહાપ્રભુના સિદ્ધાંતોની ઘોર હાંસી છે. અને હું તો એમ કહું છું કે મહાપ્રભુજીનો આ માર્ગ જ નથી. જે લોકો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને પાળતા ન હોય એ પુષ્ટિ માર્ગી નથી, કે બીજો આસુરી માર્ગ કોક છે. તો આસુરી માર્ગ તો ઘણા જ છે, કલિકાલમાં ઘણા છે. અહીં તો આસારામનું ચાલે ને રામ રહીમનું ચાલે ને ફલાણા સરકારનું ચાલે, ઢીકણા સરકારનું ચાલે છે. અત્યારે ઘણા સરકાર ચાલ્યા છે, નવા નવા સરકાર પણ ચાલ્યા છે, બધાનું ચાલે છે. સબકે દાતા રામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ, બધાનું ભરણ પોષણ થાય છે. બધા ખૂબ આનંદ પ્રમોદ કરી રહ્યા છે. ધર્મના નામે હે ભારતના ધર્મની સૌથી મોટી હાનિ કરી હોય
તો આ અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવ ગતિર્મોહ. બાહ્ય લોકોએ જે હાનિ કરી એના કરતા આપણા લોકોએ ધર્મની હાનિ ખૂબ કરી છે. આ પુષ્ટિ માર્ગની કથા નથી. વૈદિક સનાતન ધર્મની હાનિ કેવી રીતે થઈ? વૈદિક સનાતન ધર્મની હાનિ થઈ કે શાસ્ત્રને છોડીને ધર્મ આપણે કરવા માંડ્યા, મનગઢત ધર્મ કરવા માંડ્યા, ઉપદેશ પણ મનગઢત થવા માંડ્યા, શાસ્ત્રનું અધ્યયન અધ્યાપન છૂટી ગયું, શાસ્ત્ર વિધિ અનુસાર જે ધર્મ હતો એ ન રહ્યો. પરિણામે ધર્મની કેટલી હાનિ થઈ ગઈ છે કે આપણને ધર્મ એટલે શું લાગે છે? લૌકિક કામનાની કેમ સિદ્ધિ થાય એના માટે ધર્મ. સૌથી મોટી આપણા વૈદિક સનાતન ધર્મની હાનિ કરવા વાળી જે વૃત્તિ હોય તો આપણી વૃત્તિ જે છે કે ધર્મ પાસેથી શું માંગવું કે લૌકિક સુખ ભોગ આપણા બન્યા રહે. લૌકિક સુખ ભોગની કોઈ લાલચ આપે એટલે આપણે તરત ત્યાં પહોંચી જાય. આપણા વૈદિક ધર્મના બધા લોકો પોતાના ઈષ્ટમાં, પોતાના આરાધ્યમાં, ગુરુ પરંપરામાં નિષ્ઠા નહીં. ક્યાંક લૌકિક પ્રલોભન ક્યાંક આવ્યું કે લૌકિક કામ સિદ્ધ થઈ જાય છે, ઉપાધિ આવી એટલે લૌકિક કામ કેમ સિદ્ધ થઈ જાય તો આપણે તો વિધર્મીના એ દરગાહમાં જઈને પણ પાણી કોઈ મંત્રીને આપે તો આપણે પી લઈએ. વૈદિક ધર્મના લોકો આપણે એટલે આપણે બધા વૈદિક ધર્મને પાળવાવાળા સનાતન ધર્મના લોકો દરગાહમાં જવામાં આપણને વાંધો ન આવે. દરગાહની અંદર જઈને પણ આપણે એ મંત્રેલું પાણી પીવું હોય તો પી લઈએ. એને ઝાડ ફૂંક થતી હોય એનાથી ફાયદો થતો હોય તો એ પણ આપણે કરી લઈએ. તો આપણે ધર્મને શું માની લીધો છે? ધર્મને ખાલી કે લૌકિક કામનાઓની સિદ્ધિનો કોઈ માર્ગ હોય એવો ધર્મને આપણે બનાવ્યો છે. એનો ફાયદો આ વંચકો, એનો ફાયદો આ બધા અશાસ્ત્રીય ગુરુઓ, શાસ્ત્રીય ગુરુ નહીં પણ અશાસ્ત્રીય બધા ગુરુઓ જે છે એનો ફાયદો ઉઠાવી રહ્યા છે ભગવા પહેરીને. સંન્યાસ નિર્ણય શ્રી મહાપ્રભુજીનો અદ્ભુત ગ્રંથ છે. સંન્યાસીઓની કેવી હાલત થઈ ગઈ છે. સંન્યાસ આજે ક્યાં છે? નથી એવો નથી કે, પણ સંન્યાસ કેવો થઈ ગયો છે અત્યારે કે સંન્યાસીઓ અને ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ આ ત્રણ જગ્યાએ આપણું બધું દ્રવ્ય કેન્દ્રિત થઈ ગયું છે. ભારતનો પૈસો છે ક્યાં? ભારતમાં વિકસિત દેશો કરતા દ્રવ્ય વધારે છે. અત્યારે અમેરિકા કરતા આગળ નીકળી જઈએ આપણે, પણ આ એક જગ્યાએ આપણું ધન જે છે 3-4 જગ્યાએ સાઈડ એ કેન્દ્રિત થઈ ગયું છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સંન્યાસીઓ. સંન્યાસી તો બધું છોડી દેવાનું. એની પાસે તો એક સંન્યાસી મરે તો 1000 કરોડની સંપત્તિ, 5000 કરોડની સંપત્તિ. સંન્યાસીની પાસે આટલી સંપત્તિ હોય તો ગ્રહસ્થીવાળા સંન્યાસી ફેરશું. સંન્યાસી તો સર્વ ત્યાગ કરવાનો છે, સમ્યક ન્યાસ, બધું જ છોડવાનું છે. એની બદલે સંન્યાસીની પાસે આટલી સંપત્તિ હોય, 1000 કરોડની સંપત્તિ. એક સંન્યાસી બીજા સંન્યાસીને મર્ડર કરી નાખે. આજે એવી પરિસ્થિતિ છે ભારતમાં. સંન્યાસીને મર્ડર કરી નાખે. શું કામ? આ ગાદી માટે, એ પૈસા માટે, સંપત્તિ માટે. સંન્યાસીઓને એર કન્ડિશન વિના ન ચાલે. સંન્યાસીઓને એ 40-40 લાખ વાળી ગાડી જોઈએ. 40-40 લાખ વાળી ગાડી સંન્યાસી હોય. ભગવા પહેરવાનો અર્થ શું છે? 40 લાખ રૂપિયાની ગાડી જોઈએ, બુલેટ પ્રૂફ જોઈએ, સામે કમાન્ડો હોય પાછા. સંન્યાસીને કમાન્ડોની બીક છે ને, કમાન્ડો જોઈએ આગળ પાછળ. તો ગ્રહસ્થીઓ કરતા પણ બહુ નિમ્ન કક્ષાએ સંન્યાસ પહોંચી ગયો. સંન્યાસીને અધપતન એવું થઈ ગયું. એટલો નિમ્ન કક્ષાએ સંન્યાસ આજે જઈને પહોંચ્યો. બધા સંન્યાસ એવા નથી, છતાં પણ અશાસ્ત્રીય પદ્ધતિથી જે લોકોને શાસ્ત્રનું જ્ઞાન નથી એવા લોકો કેવલ ભગવા ધારણ કરીને એ સંન્યાસનો ઢોંગ કરીને ગ્રહસ્થીઓ કરતા પણ વધુ સુખ ભોગને ભોગવવાની વૃત્તિ સંન્યાસીઓમાં પ્રબળ થઈ ગઈ.